વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની અંદર ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન થયા છે, ત્યારે મોહમ્મદપુરા ગામમાં પણ વરસાદી પાણી અહીંયા જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે. ઝવેરી સર્કલ બોપલ રોડનું પાણી ગામમાં ઘૂસ્યાનો દાવો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. વરસાદી પાણીની સાથે ગટરનું પાણી પણ અહીંયા બેક માર્યાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રસ્તો તૂટી જવાની પરિસ્થિતિ સર્જાઈ હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીથી અહીંયા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ જ્યાં અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે. મોહમ્મદપુરા ગામમાં વરસાદી પાણીથી જ્યાં પરિસ્થિતિ સર્જાઈ છે, જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે મોહમ્મદપુરા ગામ આવેલું છે. કર્ણાવતી ક્લબની પાછળના હિસ્સામાં એક ગામમાં વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. માત્ર વરસાદી પાણી નહીં, પરંતુ હવે તો ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે. સૌથી પહેલા ગટરના પાણી બેક મારી રહ્યા છે એ આપણે બતાવું તો આ એક મંદિર આવેલું છે રામાધણીનું, એની બરાબર અડીને અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા આવેલી છે, મોહમ્મદપુરા અનુપમ સ્માર્ટ શાળા. એની બહાર જ કંઈક આ પ્રકારની તસવીર હાલ સામે આવી રહી છે. ગામની તરફ રસ્તો જઈ રહ્યો છે, ત્યાં સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જે હાઈવે આવેલો છે એટલે કર્ણાવતી ક્લબથી બોપલ તરફ જવાનો રસ્તો છે, એ રસ્તો અને સાથે સાથે બીજી તરફ આ એક રસ્તો છે બીજો કર્ણાવતી ક્લબ તરફ જવાનો. ત્યાં પણ વરસાદી પાણી જે હતા એ ગામ તરફ આવે, કેમ કે આ ગામ છે એ નીચાણવાળો હિસ્સો છે, નીચાણવાળો ઇલાકો છે. મારી સાથે સ્થાનિક છે, એમની પાસે સમજીએ આખું રીઝન શું છે, પાણી ભરાવાનું કારણ શું છે. એ કહો કે અહીંયા જે પરિસ્થિતિ છે કેટલા સમયથી છે અને આ કેમ પરિસ્થિતિનું સર્જન થયું? પહેલાં તો અમારે જે કર્ણાવતી ક્લબ તરફથી અમારા ગામમાં જે રસ્તો આવતો હતો એ રસ્તો પહેલાં ઊંચો નહોતો, અત્યારે આરસીસી રોડ બની ગયો એટલે એ રસ્તો ઊંચો થઈ ગયો. અને અમારા ગામમાં હજુ બી રસ્તાની સ્થિતિ એની એ જ છે, ડામરના રોડ બી સરખા હજુ છે અને એના હિસાબે કર્ણાવતી ક્લબ તરફથી આ બાજુ પાણી આવે અને આ બાજુ બોપલવાળો જે રોડ છે સેન્ટોસા પાર્ક, જે તમે સાંભળ્યું હશે કે ત્યાં બી બહુ પાણી ભર્યું છે. એ લોકો બી પાણી આ બાજુ મોકલ્યું. હવે આ બાજુથી આરસીસી રોડ બની ગયા એટલે એ બાજુથી પણ પાણી સીધું અમારા ગામમાં આવે. અને બીજું કે ગટરની કોઈ વ્યવસ્થા જ નથી, ગટર બી અહીંયા બેક મારે એટલે ગટરનું પાણી બી ઉભરાઈને એટલે અહીંયા તો પાણી એમનું એમ જ છે. થોડો વરસાદ આવે તો બી અહીંયા આટલું પાણી એ થઈ જાય. અચ્છા, તમે મને વિડીયો બતાવ્યા હતા તો એ વિડીયોમાં જાણે કે દરિયામાં પાણી આવતું હોય એવી સ્થિતિ હતી અને આ રસ્તો પણ તૂટી ગયેલો છે. એ ક્યારે બન્યું? એ જ્યારે પરમ દિવસે વરસાદ ચાલુ થયો એ જ દિવસે સાંજે એટલી સ્પીડમાં ઝવેરી સર્કલ તરફથી પાણી આવતું હતું, એટલી સ્પીડમાં આવતું હતું કે આખો રોડ જ તૂટી ગયો. અને અમારી સામે અમે 5 થી 6 લોકોના રેસ્ક્યુ કર્યા કે જે લોકો તણાઈને આવતા હતા. જોડે જોડે બાઇક બી તણાઈને આવતું રહ્યું હતું અને એ ભાઈ બી તણાતા હતા તો અમને અમે દોરડાથી બાંધીને રેસ્ક્યુ કર્યા એમને. તો આપ જોઈ રહ્યા છો આ વરસાદી પાણી ભરાયા હતા અને હવે ધીમે ધીમે પાણી તો ઓસરી રહ્યા છે, પણ હજુ પાણી જોવા મળી રહ્યું છે. પણ જે વિસ્તારમાં પાણી ઓસરી ગયું છે ત્યાંની તમે પરિસ્થિતિ જુઓ. આ રસ્તાનો એક તરફનો હિસ્સો છે એ તૂટી ગયેલો જોવા મળી રહ્યો છે. સાથે જ અહીં જે મુખ્ય ગામ તરફ આવવાનો રસ્તો છે વચ્ચોવચ્ચ, ત્યાં પણ ખૂબ દયનીય પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, કેમ કે એક તરફ વરસાદી પાણી, નીચાણવાળો ઇલાકો છે, એના કારણે આસપાસના વિસ્તારોનું પાણી જે ભરાય છે એ ગામમાં આવે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં સોસાયટીઓ, બંગલો આવેલા છે, એમના દ્વારા પણ વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પાણી પણ છેલ્લે તો આ ગામમાં આવ્યું, જેના કારણે આ ગામમાં એટલે કે મોહમ્મદપુરા ગામમાં વરસાદી પાણી હજુ યથાવત જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોની સમસ્યામાં વધારો થયેલો હાલ જોવા મળી રહ્યો છે. જો કે હાલ રાહતની વાત એ છે કે વરસાદ બંધ થયો છે અને વરસાદી પાણી એ હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દર્શી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદના ચાંગોદરના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વરસાદી પાણી ભરાયેલા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાતા 900 જેટલા લોકો ફસાયા હતા. પોલીસ અને વહીવટી તંત્ર, કોસ્ટગાર્ડે લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારે આર્મીની બટાલિયન પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી. ટ્રેક્ટર અને નાની બોટનો સમાવેશ કરીને તમામની અહીંયા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 6 થી 7 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
ગઈકાલથી જ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે જે પ્રમાણે માહિતી મળે તે પ્રમાણે રેસ્ક્યુની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે। इंडस्ट्रियल पार्क की जहां देखिए हम लोग यहाँ पर बावड़ा में हैं और ये गैलप्स इंडस्ट्रियल पार्क, इसमें करीब कल की स्थिति में 900 जितने लोग फंस गए थे। अंदर 40 से 50 कंपनियां हैं और मजदूर वर्ग के लोग भी हैं और सभी वर्ग के लोग अंदर फंसे हुए हैं। लेकिन डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और पुलिस ने मिलकर अंदर जो जरूरी सामान था वो सब भी पहुँचवा दिया था कल। अभी तक 900 में से 500 जितने लोगों को बचा भी लिया गया है, बाहर ला दिया गया है। आर्मी की टीम में कोस्ट गार्ड, एनडीआरएफ, एसडीआरएफ, लोकल पुलिस विद द हेल्प ऑफ ट्रैक्टर्स, छोटी बोट्स, ये सब लगे हुए हैं और लोगों को धीरे धीरे करके लाया जा रहा है। कल से हमारी टीम जो इसके अंदर कामगिरी कर रही है, तो हमने कल कम से कम 250-300 आदमी रेस्क्यू करके निकाले हैं और आज के टाइम पे आज भी 70 से 80 आदमी हमने बाहर निकाले हैं और अभी भी रेस्क्यू का कामगिरी चालू है। अंदर और कितने आदमी है उसका कोई टोटल टारगेट नहीं है और तो भी जहाँ से मिलते हैं वहाँ से बंदे को सब निकालते हैं। लेडीज भी है, जेंट्स भी है, बच्चे भी है। उनकी कामगिरी हाल में चालू है। कल रात में इधर आ गए थे, लेकिन रात में हमने फिर यहाँ सुबह से हमने 7 बजे से अपना ऑपरेशन शुरू किया है। हमने अपने बंदों को भेजा है अंदर, कुछ लाइफ जैकेट और लाइफ बॉय वगैरह जो भी रेस्क्यू का सामान है सब लेके अंदर भेजा हुआ है। तो वो लोग बाई वॉक ही गए हैं, बाई वॉक उनको सेफ प्लेस पे उनसे निकाल के और सेफ प्लेस तक ले जाके फिर लोग छोड़ के आ रहे हैं। कितने समय से काम का चालू कब तक चालू रहेगा? अभी तो सर अभी भी अंदर बहुत अंदर तक है इसका एरिया, 5-6 किलोमीटर 8-9 किलोमीटर तक है। तब पूरे हैं सबको धीरे धीरे करके सर बिल्डिंग से निकाल के लेके आ रहे हैं। આ જ પરિસ્થિતિ અમદાવાદના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। પાણી ઓસર્યા નથી અને આ જ પરિસ્થિતિ અમદાવાદના વેજલપુરની પણ છે। વેજલપુર વિસ્તારમાં પણ હજુ પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। બકેરી સિટીની કે જ્યાં સનાતન સોસાયટી આવેલી છે, બેઝમેન્ટમાં પાણી ભરાયા છે। બેઝમેન્ટમાં વરસાદી પાણીના કારણે ગાડી તરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અગાઉ 3 વર્ષ પહેલા પણ ચોમાસામાં આ જ સ્થિતિ ઊભી થઈ હતી। રહીશો દ્વારા નવા પમ્પિંગ મશીન લાવીને પાણી બહાર કાઢી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ મદદ ન મળી હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટીમાં આવેલી સનાતન રેસિડેન્સીમાં બેઝમેન્ટમાં ગાડી તણાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે 2 દિવસ થયા વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે બેઝમેન્ટમાં। આ સોસાયટીમાં પણ 3 વર્ષ પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। અનેક વાહનો અહીંયા ડૂબી ગયા હતા, વાહનોને નુકસાન થયું હતું। ત્યારે ફરી એકવાર એ વાત તાજી થઈ છે, એ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે। અને આપણે લેવલ બતાવવાનો ટ્રાય કરું તો આ તમે જોઈ રહ્યા છો કે કંઈક આ લેવલ સુધી આ વરસાદી પાણી બેઝમેન્ટમાં ભરાયું હતું। અહીંયા મુખ્ય રસ્તાઓ પર પાણી હતા, એ પાણી બેક મારી સોસાયટીના બેઝમેન્ટમાં આવી ગયા, જેના કારણે સોસાયટીની ઓફિસ પણ અહીંયા આવેલી છે, એ ઓફિસમાં રહેલા કાગળિયાને પણ નુકસાન થયું છે અને કેટલાક વાહનો છે એને પણ નુકસાન થયું છે। અને ખાસ તો આ ગાડી તમે જોઈ રહ્યા છો, એ ગાડી જાણે તણાઈ રહી છે, એ પ્રકારની હાલત, એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મારી સાથે સનાતન રેસિડેન્સીના કમિટીના સભ્ય છે, હોદ્દેદારો છે, એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ શું પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ। સાહેબ એ કહો કે આ કેટલા દિવસથી પાણી છે અને કેટલી ગાડીઓ અંદર રહેલી છે? અહીંયા એકચ્યુઅલી 2 થી 3 દિવસથી પાણી ભરાયેલું છે અને એકચ્યુઅલી પાર્કિંગ સ્પેસ 50 ગાડીઓની છે, પણ અમે સમયસર ગાડીઓ કાઢી લીધી એના માટે। અને અત્યારે 2 થી 3 ગાડીઓ અંદર છે અને અંદર ઓફિસમાં પણ પાણી ઘણું ભરાઈ ગયું, એના કારણે જે નુકસાન પણ થયું છે ત્યાં। આપ જુઓ કે આ પંપ નવો લાવવાની ફરજ પડી છે। 3 વર્ષ પહેલા સોસાયટી દ્વારા પંપની વ્યવસ્થા કરવામાં આવી હતી અને એમને સ્વખર્ચે પાણીનો નિકાલ કર્યો હતો। કોઈ કોર્પોરેશન વાળું આવ્યું હતું કે નહોતું આવ્યું? અહીંયા કોર્પોરેશન હજી કોઈ આવ્યું નથી, જ્યારે અમે સૂચના એમને આપી દીધેલી છે, એડવાન્સમાં જાણ પણ કરી દીધેલી છે। 2 થી 3 દિવસ 2 વખતને શું રિપ્લે નથી મળ્યો? નથી આવ્યો ત્યાં સુધી। તો કોર્પોરેશન પાસે મદદ માંગવામાં આવી હતી પણ સોસાયટીને મદદ નથી મળી રહી, એટલે કે આ પ્રકારની વાસ્તવિકતા, આ હકીકત સામે આવી છે। અને હજુ તો 2 દિવસ થઈ ગયા, વરસાદી પાણી યથાવત છે અને હવે સોસાયટી દ્વારા કોઈ મદદ ન મળવાના કારણે ન છૂટકે પોતાની રીતે આ પંપ લાવ્યા છે।
સાથે જ એ પણ ભય છે કે આ પાણીનો નિકાલ થયા પછી ગંદકીનું સામ્રાજ્ય થશે, ત્યારે રોગચાળાનો ભય પણ સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે. એટલે ભલે વરસાદ બંધ થયો હોય પણ વરસાદી પાણી યથાવત છે અને લોકોની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. વિરમ ગામનો મેલડીનગરનો રૈયાપુર રોડ કે જે પાણીમાં ગરકાવ થયો છે. વિરમ ગામનો આ મેલડીનગર અને રૈયાપુર રોડ કે જ્યાં ભારે પાણી ભરાતા અનેક વાહનો રસ્તામાં ફસાયા છે. વરસાદી પાણીથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્રએ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. ત્યારે ભારે વરસાદ બાદ માર્ગ પર જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. અવિરત વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપને બતાવવા માંગે છે આ રૈયાપુરથી મેલડીનગરનો વિસ્તાર છે. આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર જે છે પાણી જે છે તે રોડ ઉપર ફરી વળ્યા છે. બાજુમાં જે છે તે OMC આવેલી છે. વાહન અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે રાહદારીઓને હાલ સેવાકીય માણસો દ્વારા ટ્રેક્ટરમાં ભેગવામાં પણ આવી રહ્યા છે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ. ત્યારે વિરમગામ પોલીસે ઉત્તમ પ્રકારની માનવતા ભરી કામગીરી કરી છે. હાઈવે પર ફસાયેલા વાહન ચાલકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. ડીવાયએસપી તપનસિંહ ડોડિયાની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે વિરમગામના તિરંગા સર્કલ ખાતે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિરમગામ પોલીસની આ માનવતાભરી કામગીરી, જેમાં વાહન ચાલકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું ડીવાયએસપી તપનસિંહ ડોડિયાની ઉપસ્થિતિમાં. વિરમગામમાં અવિરત વરસાદના કારણે જળબંબાકાર જે સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે વિરમગામ પોલીસ તંત્ર દ્વારા હાલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ જે છે તે પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસ તંત્ર દ્વારા જે ટ્રકો ચાલક જે છે 24 કલાકથી ઉભા હતા તે રસ્તો ખોલવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા જે છે હાલ ફૂડ પેકેટનું જે છે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પણ રાહદારી વાહન ચાલકો નીકળે છે તેમને ડીવાયએસપી સહિતના પીઆઈ પીએસઆઈ અધિકારી જે છે તેઓ દ્વારા ફૂડ પેકેટનું જે છે વિતરણ કરવામાં આવ્યું છે. જેના હિસાબે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ જે છે તે પોલીસ તંત્ર જે છે રેસ્ક્યુ કરીને પણ લોકોને બહાર કાઢ્યા છે અને અત્યારે હાલ જે છે તે ફૂડ પેકેટ વેચીને પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને અમદાવાદના સનાથલ 4 રસ્તા કે જ્યાં વાહનો ફસાયા છે, સનાથલ 4 રસ્તા કે જ્યાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાતા વાહનો ફસાયા છે. 4 દિવસથી 300 જેટલા ટ્રકો પાણીમાં ફસાયેલા છે. ફસાયેલા ટ્રકો લેવા માટે ટ્રક માલિકો પહોંચ્યા હતા. પાણીનું સતત વધતા ટ્રકો કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ટ્રકમાં લદાયેલો માલ સામાન કે જેને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ટ્રકોના એન્જિનને પણ નુકસાનના માલિકના દાવા છે. ત્યારે ટ્રક માલિક કહી રહ્યા છે કે રિપેરિંગ માટે 30,000 જેટલો ખર્ચ થશે. ટ્રકોને પાણીમાંથી બહાર કાઢવા ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2-3 दिन हुए पानी जब पहली बार बारिश आया जब से ही गाड़ी अंदर फंसी हुई है और पानी का भी यहाँ पे कोई निकाल नहीं आया. 3 दिन हुए, 3 दिन से गाड़ी अंदर फंसी हुई है और 200-300 गाड़ी है. माल सामान वाला गाड़ी तो निकल गया लेकिन सब माल सामान तो भीग गया है. कोई चीज़ बचा नहीं है. गाड़ी में भी सभी गाड़ी में खर्चे हैं. किसी का इंजन फट गया है ये, और अभी तक कोई सहाय नहीं है सरकार की तरफ से. और कितनी गाड़ियां अंदर कम से कम 200-300 से ऊपर गाड़ी है. मेरी गाड़ी 4 दिन से यहाँ खड़ी है. पहला पानी नहीं आता था, अभी बहुत पानी आता है यहाँ पे. 4 दिन से पानी का कोई निकाल ही नहीं है. 3 दिन से हम एक ट्रैक्टर से खिंचा के निकालते हैं सब. एक ट्रैक्टर का 2-3 हजार में एक ट्रक का लेते हैं खींचने का गाड़ी. और सब माल बाल सब भीग गया. हमारा डीजल इंजन में जब पानी आ गया उसका एक गाड़ी का खर्चा कम से कम 25 से 30 हजार रुपया लगता है. गाड़ी कम से कम 300 गाड़ी है. 300 ऊपर गाड़ी होगा. 300 तो है ही. अपन कुदरत की तो है ना, अब क्या करेंगे, कुदरत का है नहीं. तो कोई सरकार कुछ सहाय दे तो अच्छा. पार्किंग वाला तो कुछ सहाय देता ही नहीं है. ત્યારે ઠેર ઠેર અમદાવાદની અંદર પાણી ભરાવાની સમસ્યા, વાહનોને નુકસાન પહોંચ્યું છે, ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના ધોળકામાં કે જ્યાં ઘરોમાં પાણી ભરાયા હતા. ત્યારે તારી ગામમાં પણ પાણીમાં ફસાયેલા લોકો માટે કામગીરી કરવામાં આવી છે. ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. નાના બાળકોને તીડીને સુરક્ષિત સ્થળે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. પૂરની સ્થિતિમાં ગ્રામ્ય પોલીસ અત્યારે સ્ટાફ જે ખડે પગે છે, ગ્રામ્ય પોલીસ રેસ્ક્યુ અભિયાનમાં જોડાયું હતું.
ત્યારે તારી ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ડીવાયએસપી નીલમ ગોસ્વામી પણ ખડે પગે છે. નાના બાળકોને તેડીને તેને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અહીંયા તમામ જગ્યાઓ પર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના ધોળકામાં ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા. પાણી ભરાવાની સમસ્યા કે જેમાં ત્રિપદા સોસાયટીની સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 108 દ્વારા ત્રિપદા સોસાયટીમાંથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 108ની ટીમ ત્યાં પહોંચી હતી, ટ્રેક્ટર મારફતે ઘર સુધી પહોંચી હતી. મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ધોળકામાં, કે જ્યાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું 108 દ્વારા. 108ની ટીમ કે જે મહિલાનું રેસ્ક્યુ કરવા માટે ત્રિપદા પહોંચી હતી અને ત્યાં 108ની ટીમ કે જેના ટ્રેક્ટર દ્વારા ઘર સુધી પહોંચી હતી. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદની પરિસ્થિતિને લઈને, કે જ્યાં અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે સરખેજમાં પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. ડીસીપી ઝોન 7 અને સરખેજ પોલીસ દ્વારા આ રાહત કામગીરી કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આયશા ડુપ્લેક્સ સહિતના વિસ્તારમાં રાહત કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદો સુધી પોલીસ પહોંચી રહી છે. તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી રહી છે. સરખેજમાં પોલીસની આ માનવતાભરી કામગીરી સામે આવી, જેમાં ડીસીપી ઝોન 7ના જે પોલીસ દ્વારા રાહત કામગીરી કરવામાં આવી છે. અસરગ્રસ્તો સુધી પોલીસ પહોંચી રહી છે, તેમને સામગ્રીનું વિતરણ કરી રહી છે. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે પહોંચાડી રહી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ તો અહીંયા તમામ જગ્યાઓ પર જે વરસાદી પાણી ભરાયા છે, હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ત્યારે ઘુમા તરફ જવાના રસ્તે મકાનમાં પાણી ભરાયા હતા. મોટા ઠાકોરવાસ સામેના 5 મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં પાણી પ્રવેશતા હાલાકી થઈ રહી છે તેવું નિવેદન સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે વરસાદી પાણી ઘરમાં આવવાથી સામાન પણ પલળી ગયો છે. પાણી અટકાવવા નાની આડાશ કરી છતાં પણ પાણી અંદર ઘૂસી રહ્યા છે. ઘુમા તરફ જવાના રસ્તે કે જ્યાં મકાનમાં વરસાદી પાણી ઘૂસી રહ્યા છે, મોટા ઠાકોરવાસ સામેના 5 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ત્યારે ઘરમાં પાણી પ્રવેશવાની અહીંયા જે હાલાકી સ્થાનિકોને થઈ રહી છે. અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં પણ વરસાદી પાણી રસ્તાઓ પર સાથે સાથે લોકોના ઘરોમાં ઘૂસ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો ઘુમા વિસ્તાર છે અને મોટો ઠાકોરવાસ એ વિસ્તારના ઘરોની કંઈક આ પ્રકારની હાલત, આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘરની બહારનો આ હિસ્સો છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. આ પાણી અંદર ના ઘૂસે પ્રકારની એક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી, કેમ કે ભારે વરસાદ હતો એટલા માટે આ પાણી અંદર ઘૂસી ગયા હતા. જેના કારણે આપ જોઈ રહ્યા છો કે આ જે પલંગ હતા એને પણ વ્યવસ્થિત જગ્યાએ સુરક્ષિત મૂકવાની ફરજ પડી. ઉપરાંત અંદર ઘરવખરીનો જેટલો સામાન હતો એ પણ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે એ સીધા આ ઘરમાં પ્રવેશ્યા છે, જેના કારણે આ લગભગ 3 અને બાજુમાં બીજા 2 એટલે કુલ 5 જેટલા ઘરોમાં આ વરસાદી પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. મારી સાથે અહીંના સ્થાનિક છે જેઓ અહીંયા રહે છે, એમની સાથે વાત કરીએ. ભાઈ, કેટલા દિવસથી આખી પરિસ્થિતિ છે, કેવી સમસ્યા? 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અને પાછળ અમારા એક જીપી ફાર્મ કરીને છે, ત્યાં બી ફૂલ પાણી છે, એટલે ત્યાં બી પાણી નીકળવાની કોઈ શક્યતા નથી. એટલે પાછળની દિવાલમાંથી પાછળના ભાગમાં રસોડામાં પણ પાણી આવે છે અને આગળ મેઇન રોડ પરથી જે છેક ઘરની અંદર ઉતરી ગયા હતા પાણી. પણ રાત્રે 3-4 વાગ્યા સુધી જાગીને પછી અમે પાણી બહાર કાઢ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે લોકોએ ઉજાગરા કરવા પડી રહ્યા છે. પોતાના ઘરમાં કેવી રીતે રહેવું એ સૌથી મોટો સવાલ બની જાય છે. સામાન્ય રીતે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે લોકો ઘરે કેવી રીતે પહોંચે એની રાહ જોતા હોય છે. સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે ઘર, પણ આ વિસ્તારમાં ઘુમા વિસ્તાર આવેલો છે ત્યાંની વાત કરીએ તો કંઈક આવી હાલત જોવા મળી રહી છે. અને આપ જુઓ કે આ રસ્તો છે બોપલ થી લઈને ઘુમા ગામ તરફ જવાના રસ્તા પર પણ મુખ્ય રસ્તો છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે રસ્તા પર પસાર થતા લોકોએ તો પરેશાની હાલાકી છે. સાથે સાથે અહીં જે રોડ ટચ મકાનો છે, ઘર આવેલા છે, રહેણાંક વિસ્તાર આવેલો છે, ત્યાં પણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઈ રહી. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
ત્યારે પાણી ભરાવાની સમસ્યાને લઈને અનેક વાહનો અટકી ગયા છે, પાણીમાં બસો અટકી ગઈ છે. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કે જ્યાં ઘુમા પ્રાથમિક સારવાર કેન્દ્ર તરફ જતો રસ્તો ડૂબ્યો છે. મુખ્ય રસ્તો બંધ થવાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અહીંયા આરોગ્ય કેન્દ્ર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં કે જ્યાં સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરેલું જોવા મળી રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે આરોગ્ય પ્રાથમિક સેન્ટરમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આરોગ્ય કેન્દ્ર તરફ જવાના રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. બોપલ વિસ્તાર કે જે અહીંયા આખો પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે હજુ પણ વરસાદી પાણી રસ્તા પર યથાવત જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારની વાત કરીએ તો ઘુમા અર્બન હેલ્થ સેન્ટર તરફ જવાનો રસ્તો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પુષ્કળ માત્રામાં વરસાદી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. આપ જુઓ કે આખો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. લગભગ 100 થી 150 મીટર સુધીના રસ્તા પર વરસાદી પાણી છે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટરની અંદર જવાનો ગેટ છે ત્યાં પણ વરસાદી પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. એટલે કોઈ ઇમરજન્સીના કિસ્સામાં લોકોએ હેલ્થ સેન્ટર પર જવું હોય તો પણ કેવી રીતે જાય, સૌથી મોટો સવાલ છે. ભાઈ, તમે જોઈ રહ્યા છો આ તસવીરોમાં કે એમના ઘૂંટણ સુધી પાણી આવી ગયેલા જોવા મળી રહ્યા છે. મહા મુસીબતે મુશ્કેલીથી આ રસ્તો પાર કરવાની તેમને ફરજ મજબૂરી જોઈ શકાય છે ભાઈની. એટલે કે આ પ્રકારની હાલત અમદાવાદ શહેરના બોપલ ઘુમા વિસ્તારમાં જોવા મળી રહી છે. હજુ વરસાદ બંધ થયો છે પણ રહીને વરસાદી છાંટા, વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે, જે લોકોની ચિંતા વધારી રહ્યું છે. જો કે હાલ સૌથી મોટી અને રાહતની વાત તો એ છે કે વરસાદ બંધ થયો છે પણ લોકોની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. લોકોની સમસ્યામાં વરસાદ જેમ આવશે એમ સમસ્યામાં પણ વધારો થાય એ પ્રકારની હાલત હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ત્યારે સાર્વત્રિક અમદાવાદની અંદર વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પમ્પિંગ સિસ્ટમ ખરીદી માટે પણ અહીંયા જે ડિમાન્ડ વધી હોય ત્યારે બોપલ ઘુમા વિસ્તારમાં પાણી ભરાતા લોકો મોટરની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. મોટર સર્વિસ અને વેચાણ કરતા દુકાનદારોને ત્યાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે. સોસાયટીઓ ખર્ચો કરીને પાણી નિકાલ સિસ્ટમ ખરીદી રહી છે, ત્યારે કોઈ વિકલ્પ ન હોવાથી અહીંયા મોટરની ખરીદી કરવામાં આવી રહી છે. લોકો હવે પાણી નિકાલ માટે જાતે અહીંયા પાણી નિકાલ માટે આ મોટર ખરીદી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે પાણીના નિકાલ માટે પંપની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે પંપની દુકાનો પર નવા પંપ ખરીદવા અથવા તો સોસાયટી પાસે જે પંપ છે એને રિપેર કરવા માટે હાલ દુકાનો પર પૂછપરછ કરવામાં આવી રહી છે. બોપલ વિસ્તારમાં છું અને આપ જોઈ રહ્યા છો આ એક દુકાન છે મોટરની. ત્યાં સવારથી જ સોસાયટીના રહીશો આવી રહ્યા છે. 2 દિવસથી તો ઘણું પાણી બોપલમાં ભરાણું છે, કારણ કે 2 દિવસથી ઘણા લોકોને તકલીફ પડી રહી છે. મોટાભાગની સોસાયટીમાં પાણીની બધું તો ભરાઈ ગયું છે ઘણું. અમુક સોસાયટીમાં ઢીચણ સમારણા ને એવા પાણી ભરાઈ ગયા છે, પણ અત્યારે તો એ બધું વધારે છે ને કારીગર રીતે હજુ આવતા નથી, કારણ કે એમની સોસાયટીમાં પાણી ભરી ગયા છે એવું છે. સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. એ પાણીના નિકાલ માટે પંપ અથવા તો મોટરની સિસ્ટમની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે સોસાયટીના ચેરમેન અથવા તો કમિટી દ્વારા અહીંયા આ પંપ ખરીદવામાં આવી રહ્યા છે. એક સોસાયટીના સભ્યો આવ્યા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીને જાણીએ તેઓ ક્યાંથી આવી રહ્યા છે. મોટાભાઈ, આપ ક્યાંથી આવો છો? હું બસંતબારમાંથી આવું છું. અચ્છા, તમારે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે અને અહીંયા શાના માટે આવ્યા છો? અહીંયા અમે મોટર રિપેરિંગ કરાવવા આવ્યા છે. અમારે ત્યાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારના લોકો આ બાબતથી ટેવાઈ ગયા છે, એટલે આજે જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે આ મોટર અથવા તો પંપ સિસ્ટમમાં, એ આવનારા દિવસો અથવા તો વર્ષોમાં એ ઉપયોગી સાબિત થાય એના માટે નવા પંપની પણ ખરીદી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.